આજે ફ્રેન્ડ્સ મીઠાની અંદર ચણાની દાળ નાખી શેકીને એટલી સરસ મજાની ટેસ્ટી રેસીપી તૈયાર કરી કે હવે ફ્રેન્ડ્સ જો તમે એકવાર આ રેસીપી બનાવી લેશો તો બહારના પેકેટના નાસ્તાઓ તો ભૂલી જ જશો. 100% મારી ગેરંટી છે. જો તમને વિશ્વાસ ના આવતો હોય તો બનાવીને જુઓ અને ત્યારબાદ મને કોમેન્ટ કરીને કહેજો કે મારી વાત સાચી છે કે ખોટી છે. બિલકુલ પણ તેલનો ઉપયોગ કર્યા વગર સરસ મજાની ચટાકેદાર આજની રેસીપી તૈયાર થશે ફ્રેન્ડ્સ. તો ચાલો ફટાફટ બનાવવાની શરૂઆત કરી દઈએ. તો એક વાટકી ભરીને મેં ચણાની દાળ લીધી છે. તેની અંદર સારા પ્રમાણમાં પાણી એડ કરીશું અને પાણીની મદદથી સારી રીતે 1 થી 2 વાર આને વોશ કરી દેવાની. દાળને બહુ મસળીને તમારે વોશ નથી કરવાની, હલકી રીતે મસળવાની છે અને ત્યારબાદ પાણી દૂર કરી દેવાનું. તો 2 વાર મેં પાણીની મદદથી આને વોશ કરી લીધી છે. હવે 1 ચમચી જેટલું મીઠું, અડધી ચમચી ભરીને હળદર અને 5 ચમચી જેટલા ખાવાના સોડા એડ કર્યા છે. હવે સારા પ્રમાણમાં આની અંદર પાણી એડ કરીશું. તો 2 થી 2.5 ગ્લાસ જેટલું હું આની અંદર અત્યારે પાણી એડ કરું છું. ચમચીની મદદથી સારી રીતે એકવાર આને મિક્સ કરી લેવાનું. સવાર પડી ગઈ છે અને જે આ દાળ છે એ હું સવારે પલાળી રહી છું. જો તમે ફ્રેન્ડ્સ રાત્રે પલાળતા હોય તો કઈ બાબતનું ધ્યાન રાખવાનું અને સવારે પલાળતા હોય, આ રેસીપી સાંજે બનાવવાના હોય મારા જે, તો કઈ બાબતનું ધ્યાન રાખવાનું. આ રેસીપી હું સાંજે બનાવવાની છું એટલા માટે મેં સવારે દાળ પલાળી દીધી છે. આ પાણીને મેં ગરમ કર્યું છે. સારા પ્રમાણમાં ગરમ થયેલું હોવું જોઈએ. આપણે આંગળીથી ટચ કરીએ ત્યારે તમને થોડુંક બળે ત્યાં સુધી મેં આ પાણીને ગરમ કર્યું છે. હવે હું દાળને ઢાંકી થોડા કલાકો માટે રહેવા દઉં છું, 5 કલાક જેટલું. જો તમે રાત્રે પલાળવાના હોય તો આને ગરમ કરવાની બિલકુલ પણ જરૂરિયાત નથી. ડાયરેક્ટ પણ તમે પલાળી શકો છો મીઠું, હળદર અને સોડા નાખીને. જુઓ સરસ મજાની આ સોફ્ટ થઈ ગઈ છે. આ રીતે તમે હલકું નખની મદદથી પ્રેસ કરશો તો આ રીતે ટુકડો થઈ જશે. એકદમ સરસ મજાની આ સોફ્ટ થઈ ગઈ છે. હવે સારી રીતે જે સોડા, મીઠું અને હળદર નાખી છે આ રીતે આપણે હલકું મિક્સ કરી લઈશું અને આ પાણી દૂર કરી દઈશું. તો 1 થી 2 વાર પાણીની મદદથી આને વોશ કરવું ખૂબ જ જરૂરી છે. બીજી વાર પણ મેં થોડુંક પાણી લીધું છે. હવે આ રીતે હલકું આપણે મિક્સ કરીશું જેથી એક્સ્ટ્રા જે મીઠું, હળદર અને સોડા છે નીકળી જાય. તો ફ્રેન્ડ્સ ફાઇનલી 2 વાર મેં આ દાળને પાણીની મદદથી વોશ કરી લીધી છે. જુઓ સરસ મજાની આ થઈ ગઈ છે. ચાલો હવે આપણે આગળની પ્રોસેસ કરી લઈએ. લઈશું એક મોટી સાઇઝની કઢાઈ. તમે કોઈ પણ કઢાઈનો અહીંયા ઉપયોગ કરી શકો છો, નોનસ્ટિક હોય અથવા તો સ્ટીલ હોય. હવે સારા પ્રમાણમાં પાણી એડ કરવાનું છે ફ્રેન્ડ્સ. એક સ્ટેપ તમે ધ્યાનથી જોજો. લાસ્ટમાં તમે જ્યારે રેસીપી જોશો ત્યારે તમને આઈડિયા આવી જ જશે કે જે રેસીપી છે કેટલી સરસ મજાની ટેસ્ટી લાજવાબ બની હશે. આ રીતે પાણી સારી રીતે ગરમ થઈ જાય ત્યારબાદ જ તમારે 1 ચમચી ભરીને આની અંદર મીઠું એડ કરવાનું. હવે આપણે આની અંદર થોડોક ઈનો એડ કરીશું. તો 5 ચમચી કરતાં થોડોક વધારે મેં આની અંદર ઈનો એડ કર્યો છે. અડધી ચમચી કરતાં ઓછો એડ કરવાનો. જે ચમચી છે એ નાની ચમચીનો મેં અત્યારે ઉપયોગ કર્યો છે. જે ગેસની ફ્લેમ છે એ તમારે ફાસ્ટ રાખવાની. એકવાર હલકું મેં મિક્સ કરી લીધું છે. જુઓ આ રીતે પાણી ઉકળવા લાગે ત્યારે તમારે શું કરવાનું, આ રીતે થોડી થોડી કરીને ચણાની દાળ એડ કરવાની. એકી સાથે બહુ જ બધી એડ નહીં કરી દેવાની, નહીં તો જે પાણીનું ટેમ્પરેચર છે એ ઓછું થઈ જશે અને જે આની કુકિંગ પ્રોસેસ છે સારી રીતે નહીં થાય. એટલા માટે તમે જોઈ શકો છો કે આ રીતે હું ધીરે ધીરે એક કણસી ભરીને આની અંદર દાળ એડ કરી રહી છું. જે ગેસની ફ્લેમ છે તમારે ફાસ્ટ જ રાખવાની. જુઓ બધી જ દાળ મેં આની અંદર ઉમેરી દીધી છે. હવે આપણે હલકું આને મિક્સ કરતા રહીશું વચ્ચે વચ્ચે. વારંવાર મિક્સ કરવાની કોઈ જરૂરિયાત નથી. હવે કેટલી આને કૂક કરવાની છે એ પણ ફ્રેન્ડ્સ ધ્યાનથી જોઈ લેજો. જુઓ હલકું આને મિક્સ કરી રહીશું. હવે શું કરીશું, આપણે થોડી વાર માટે ઢાંકણને ઢાંકી દઈશું કે જેથી સરસ મજાનો આની અંદર ઉભરો આવી જાય અને સરસ મજાની દાળ કૂક થઈ જાય. તો ઢાંકણ મેં ઢાંકી દીધું છે. ફક્ત 1 જ મિનિટ જેટલો ટાઈમ થયો છે ઢાંકણ ઢાંક્યા બાદ. જુઓ સરસ મજાનો ઉભરો આવી ગયો છે. દાળને બહુ વધારે પડતી તમારે ઓવર કૂક નથી કરવાની. એકવાર આપણે આને હલકું મિક્સ કરી લઈશું. તો ફ્રેન્ડ્સ ઉકળતા પાણીની અંદર આ જે દાળ છે એને આપણે 3 મિનિટ માટે કૂક કરીશું. 3 મિનિટ પછી તમે જોશો તો સરસ મજાની જે દાળ છે અંદર સુધી સોફ્ટ થઈ ગઈ હશે. જો હું તમને તોડીને બતાવું, જુઓ સરસ મજાની આ સોફ્ટ થઈ ગઈ છે. બહુ વધારે પડતી કૂક નહીં કરી દેતા. ચાલો હવે જે ગેસ છે આપણે બંધ કરી દઈશું. આ જે પ્રોસેસ એ કરવી ખૂબ જ જરૂરી છે કે જેથી લાસ્ટમાં જે દાળ આપણી તૈયાર થાય ઉપરથી ક્રિસ્પી અને સરસ મજાની આપણને એક સોફ્ટનેસ જેવું લાગે. એટલા માટે આ પ્રોસેસ ચોક્કસથી કરજો. ચાલો હવે આપણે ગેસ બંધ કરી દઈશું અને ત્યારબાદ તૈયાર કરેલી દાળ આ રીતે ઝારાની મદદથી લઈ લઈશું. અને હા, કોઈ પણ એક કાણાવાળા વાસણની અંદર આને લઈ લેવાની કે જેથી જે પાણી હોય એક્સ્ટ્રા એ દૂર થઈ જાય. અને નીચે મેં એ જ વાટકો મૂક્યો છે જે વાટકાની અંદર મેં દાળને પલાળીને રાખી હતી કે જેથી વધારાના વાસણ ન થાય.
જુઓ હવે ઉપરથી હું થોડુંક પાણી એડ કરું છું. મીડિયમ પાણી છે, બહુ જ ઠંડુ પણ નથી અને હા ગરમ તો બિલકુલ પણ તમારે લેવાનું નથી. માટલીનું પાણી હશે તો પણ ચાલશે અથવા તો આરોના પાણીનો પણ ઉપયોગ અહીંયા કરી શકો છો. તો આ રીતે 2 થી 3 ગ્લાસ જેટલું આની અંદર પાણી એડ કરીશું. જે વધારાનું નીચે પાણી છે એ આપણે દૂર કરી દઈશું સૌથી પહેલાં તો. હવે 2 થી 3 મિનિટ માટે જે દાળ છે એને આપણે આ જ રીતે રહેવા દઈશું કે જેથી જે પાણી છે એ ઝડપથી દૂર થઈ જાય. આ રીતે એકવાર ઉપર નીચે કરી દેવાનું કે જેથી ફટાફટ પાણી દૂર થઈ જશે. 2 મિનિટ જેટલો ટાઈમ થયો છે. જુઓ જે દાળ છે એની અંદર થોડું પાણી છે. હવે કઈ રીતે આ પાણીને આપણે દૂર કરી શકીએ એ પણ પંખા નીચે સૂકવ્યા વગર કે તડકા નીચે સૂકવ્યા વગર. તો એ માટે કોઈ પણ એક નાનકડો રૂમાલ લઈ લેવાનો છે અથવા કોઈ પણ તમે કપડું લઈ શકો છો. આ રીતે થોડીક દાળ આપણે લઈ લઈશું અને ત્યારબાદ કપડાની મદદથી આ રીતે જો તમે હલકું આ રીતે સાફ કરી લેશો તો એકદમ ઇઝીલી જે પાણી છે દૂર થઈ જશે. જો થોડું ઘણું પાણી રહી જશે તો એનાથી કંઈ જ ફરક નથી પડવાનો. આપણે આ દાળને શેકવાની છે મીઠાની અંદર જેથી જે પાણી છે એ દૂર થઈ જ જશે. જુઓ આ રીતે પાણી જેવું હાથમાં ન લાગવું જોઈએ, પહેલાં લાગતું હતું તેવું. એકદમ પરફેક્ટ રીતે આ કોરી થઈ ગઈ છે. ફટાફટ કોરી થઈ જશે, તમને ખબર પણ નહીં પડે કે આટલી વારમાં સરસ મજાની દાળ કોરી પણ થઈ ગઈ. હવે કોઈ પણ એક નોનસ્ટિક આપણે પેન લઈ લઈશું. તમે કોઈ પણ કઢાઈનો અહીંયા ઉપયોગ કરી શકો છો. બધી જ જે દાળ છે એ નોનસ્ટિક પેનની અંદર મેં મૂકી દીધી છે. જે ગેસની ફ્લેમ છે ફ્રેન્ડ્સ ક્યારે ફાસ્ટ રાખવાની છે ક્યારે સ્લો રાખવાની છે બધી જ ટીપ સાથે બનાવશો તો પરફેક્ટ જ તૈયાર થશે. તો શરૂઆતમાં ગેસની ફ્લેમ આપણે ફાસ્ટ જ રાખીશું થોડી વાર માટે. જો નીચે બિલકુલ પણ ચીપકશે નહીં. તો શરૂઆતમાં 2 થી 3 મિનિટ માટે જે ગેસની ફ્લેમ છે હું ફાસ્ટ રાખું છું. જો આ રીતે થોડુંક તમે ટચ કરો અને તમને ગરમ લાગે સારા એ પ્રમાણમાં ત્યારે જે ગેસની ફ્લેમ છે તમારે મીડિયમ કરી દેવાની. બહુ ફાસ્ટ પણ નહીં અને બહુ સ્લો પણ નહીં. ત્યારે મીડિયમ ફ્લેમ ઉપર થોડી વાર માટે શેકવાનું. જો આ ટાઈપની વરાળો નીકળે અને સારી એવી ગરમ થઈ જાય ત્યારે. હવે ફ્રેન્ડ્સ આપણે શું કરીશું, આની અંદર એડ કરીશું એક નાનકડી ચમચી જેટલું મીઠું. તમે સ્વાદ અનુસાર મીઠું આની અંદર એડ કરી શકો છો. શરૂઆતમાં પણ આપણે મીઠું એડ કર્યું હતું બાફતા સમયે અને સાથે સાથે આને પલાળતા પણ સમયે. તો ફ્રેન્ડ્સ મીઠું જે છે ધ્યાનથી તમારે એડ કરવાનું. જો ઓછું લાગે તો તમે પાછળથી પણ એડ કરી શકો છો. હવે જે ગેસની ફ્લેમ છે એકવાર મિક્સ કર્યા બાદ ફાસ્ટ કરી દેવાની અને ફાસ્ટ ફ્લેમ ઉપર ફરીથી આને સારી રીતે શેકવાનું છે જ્યાં સુધી જે આ દાળ છે એ સારી એવી પાણી આનું જે સુકાઈ ન જાય ત્યાં સુધી. જો ફ્રેન્ડ્સ સરસ રીતે મેં દાળને શેકી દીધી છે. સામાન્ય કલર આનો ચેન્જ પણ થઈ ગયો છે. જુઓ તમે નજીકથી જોશો તો તમને ઉપરથી થોડુંક વ્હાઇટ જેવું લાગશે. ત્યારે તમારે સમજવાનું કે હવે આપણે કઈ વસ્તુ એડ કરવાની છે. જ્યારે આ ટાઈપની વ્હાઇટ જેવી થઈ જાય બધું જ પાણી બળી જાય ત્યારે એકદમ નાનકડી ચમચી જેટલું ઘી એડ કરવાનું. જો મોટી ચમચીનો ઉપયોગ કરે હોય તો ફક્ત 5 ચમચી જેટલું જ તમારે આની અંદર ઘી એડ કરવાનું. બહુ વધારે ન પડી જાય તેનું ખાસ ધ્યાન રાખવાનું. આપણે ફરીથી પણ ઘી એડ કરવાનું છે. હવે સારી રીતે એકવાર આને મિક્સ કરી લઈશું. ઘી એડ કરવાથી એક સરસ મજાની શાઇન આવી જશે અને સાથે સાથે જે દાળનો કલર છે એ પણ ખૂબ સરસ લાગશે અને સાથે સાથે મીઠું પણ સારી રીતે ભળી જતું હોય છે આ રીતે ઘી એડ કરવાથી અને સરસ મજાનું શેકાઈ પણ જતું હોય છે. ઘી એડ કર્યા બાદ જે ગેસની ફ્લેમ છે આપણે ફાસ્ટ રાખીશું. વચ્ચે મેં થોડી વાર માટે મીડિયમ કરી દીધી હતી. જે ગેસની ફ્લેમ છે 1-2 મિનિટ માટે ફાસ્ટ રાખવાની, 1-2 મિનિટ માટે ધીમી રાખવાની. એમ કરતાં કરતાં તમારે દાળને શેકતા જવાનું. હવે આની અંદર અડધી ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કરીશું અને સારી રીતે આને એકવાર મિક્સ કરી લેવાનું. હજુ પણ આપણે ઘી એડ કરવાનું છે ફરીથી બટ અત્યારે એને સૌથી પહેલાં એકવાર આને મિક્સ કરી લેવાનું. અને હા ફ્રેન્ડ્સ જે કાશ્મીરી લાલ મરચું પાવડર છે તમારે લાસ્ટમાં જ એડ કરવાનું. જ્યારે તમને એવું લાગે કે દાળ બરાબરની શેકાઈ ગઈ છે બિલકુલ પણ કાચી નથી ત્યારે જ તમારે કાશ્મીરી લાલ મરચું પાવડર અથવા તો તીખું લાલ મરચું પાવડર પણ તમે એડ કરી શકો છો. નહીં તો એ દાજી જશે એટલા માટે તમારે લાસ્ટમાં એડ કરવાનું. હવે આપણે થોડું ઘી એડ કરીશું તો અડધી ચમચી જેટલું મેં ફરીથી આની અંદર ઘી એડ કર્યું છે. સારી રીતે એકવાર મિક્સ કરી લઈશું. આ રીતે લાસ્ટમાં થોડું ઘી એડ કરવાથી જે મરચું છે એ દાળ ઉપર સારી રીતે ચોંટી જતું હોય છે. અને હા ફ્રેન્ડ્સ આની અંદર જો ચાટ મસાલો હોય તો ચોક્કસથી એડ કરજો તો પરફેક્ટ બજાર જેવી જ તૈયાર થશે. બટ અત્યારે ચાટ મસાલો નથી એટલા માટે હું અત્યારે એડ નથી કરતી. ચાટ મસાલાની જગ્યાએ જલજીરા પાવડર પણ એડ કરી શકાય છે. બહુ શેકવાની જરૂરિયાત નથી કેમ કે સરસ મજાની અંદર સુધી ક્રિસ્પી થઈ ગઈ છે. મેં આનો ટેસ્ટ પણ કરી લીધો. ખરેખર બહુ જ સરસ લાગે છે. લાસ્ટમાં ફ્રેન્ડ સૂર્યપ્રકાશમાં હું તમને આનું ઓરિજિનલ રિઝલ્ટ બતાવું ત્યારે તમને આઈડિયા આવી જશે કે જે આ ચણા દાળ જે છે એ પરફેક્ટ માર્કેટ જેવી જ તૈયાર થઈ છે. તો ચાલો સૂર્યપ્રકાશમાં હું તમને આનું ઓરિજિનલ રિઝલ્ટ બતાવું. જે આ દાળ છે ફ્રેન્ડ્સ મેં રાત્રે તૈયાર કરી અને ત્યારબાદ સવારે હું તમને આનું રિઝલ્ટ બતાવી રહી છું. સૂર્યપ્રકાશમાં જુઓ બની છે ને એકદમ પરફેક્ટ પેકેટ જેવી ચણાની દાળ નમકીન.
અવાજ ઉપરથી જ તમને આઈડિયા આવી ગયો હશે કે જે આ દાળ છે કેટલી સરસ મજા અને ક્રિસ્પી બની હશે. વાવ ફ્રેન્ડ્સ, મેં આનો ટેસ્ટ કર્યો, ખરેખર ખૂબ જ સરસ લાગે છે. ચાલો હવે આપણે ફરીથી મળીશું એક નવી ટેસ્ટી અને હેલ્ધી રેસિપી સાથે. ત્યાં સુધી બાય.